અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અમદાવાદની વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગી હતી। આગમાંથી 8 થી 10 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। અમદાવાદની વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી। કોચરબ આશ્રમ સામે આવેલી વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગી હતી, જ્યાં હોસ્પિટલથી 8 થી 10 દર્દીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને બુઝાવવાનું કાર્ય શરૂ કર્યું હતું। તો આગ કયા વિભાગમાં લાગી હતી અને આગ લાગવાનું કારણ શું છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। હોસ્પિટલ સ્ટાફ અને ફાયર ફાઇટરે મળીને રેસ્ક્યુ કર્યું હતું, જ્યાં કોચરબ આશ્રમ સામે આવેલી વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી। હોસ્પિટલથી 8 થી 10 દર્દીઓને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। 8 થી 10 દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યાં સ્ટાફ અને ફાયર ફાઇટરો દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હોસ્પિટલમાં આગ કયા કારણોસર લાગી છે, કયા વિભાગમાં લાગી છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જ્યાં અમદાવાદની વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા સુમન આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી સુમન, અમદાવાદની વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, શું વિગત? જે ચોક્કસપણે કિંજલ કહી શકાય કે આવી ઘોર બેદરકારી વારંવાર સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં આગનો કહેર છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરજ આશ્રમ સામે આ વૃંદાવન હોસ્પિટલમાં લાગી હતી આગ। હોસ્પિટલના અંદરથી અંદાજે 10 થી 8 દર્દીઓને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે કહી શકાય કે આગમાં કયા વિભાગે આગ જે છે તે લાગી હતી અને કયા કારણે આગ છે તે લાગી હતી, હજી કારણ આગ લાગવાનું કારણ હજી એક બંધ છે અને હજુ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી સુમન, સમગ્ર વિગત બદલ આપનો આભાર। અમદાવાદની વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ કયા વિભાગમાં લાગી હતી, કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે, તે દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। તેમના દ્વારા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। 8 થી 10 દર્દીઓનું રેસ્ક્યુ સ્ટાફ અને ફાયર ફાઇટર દ્વારા કરવામાં આવ્યું છે। તો આગ કયા વિભાગમાં લાગી અને કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ફરી એકવાર અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગી છે। હોસ્પિટલ સ્ટાફ અને ફાયર ફાઇટરોએ મળીને દર્દીઓનું રેસ્ક્યુ કર્યું હતું, જ્યાં કોચરબ આશ્રમ સામે આવેલી વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગી છે। હોસ્પિટલથી 8 થી 10 દર્દીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। તો ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમના દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આગ કયા કારણસર લાગી છે, વૃંદાવન હોસ્પિટલના કયા વિભાગમાં લાગી છે તે તપાસ પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે। આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ પણ જાણવા મળ્યું નથી। તો કોચરબ આશ્રમ સામે આવેલી વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સવાલ એ થાય છે કે કયા કારણોસર આગ લાગી। તો હોસ્પિટલથી 8 થી 10 દર્દીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આગ કયા વિભાગમાં લાગી હતી, આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। તો હોસ્પિટલ સ્ટાફ અને ફાયર ફાઇટરોએ મળીને રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી હતી। જેની અંદર આગનો બનાવ સામે આવ્યો હતો। આજે વૃંદાવન હોસ્પિટલ માહિતી આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ જે બે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે બે ફાયર બ્રિગેડની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર જે આગનો બનાવ બન્યો હતો તેના ઉપર કાબુ પણ મેળવ્યો હતો। તેની સાથે વાત કરવા જઈએ તો અહીંયા જે સાધનો છે કે જે ફાયરના સાધનો છે તેનો પણ સંપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આ સમગ્ર ઘટનાની અંદર જે 8 બાળકો છે કે જે અહીંયા સારવાર લઈ રહ્યા હતા તો તેમને બચાવી લેવામાં આવ્યા છે। જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમને તેમનું રેસ્ક્યુ કરી લીધું છે અને વૃંદાવન હોસ્પિટલની અંદર જે આગનો બનાવ બન્યો હતો તેને લઈને વાત કરવા જઈએ તો હજી સુધી કોઈ જાનહાનિ
ની માહિતી નથી સામે આવી. પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે હોસ્પિટલ છે તેની અંદર ઘણો બધો જે સામાન છે તે બળી ગયો છે, એટલે કે માલ સામાન જે છે તેને નુકસાન પહોંચ્યું છે, પણ હજી સુધી કોઈને જાનહાનિ નથી થઈ. ખાસ કરીને વાત કરવા જઈએ તો જ્યારે આગનો બનાવ બન્યો તેની થોડીક જ ક્ષણોની અંદર જે ફાયર બ્રિગેડની ટીમ છે તે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે સમગ્ર ઘટના છે તેના પર કાબુ મેળવ્યો હતો અને અહીંયા જેટલા પણ લોકો હતા તેમનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે અને જે બનાવ બન્યો હતો તેને સંપૂર્ણ રીતે કાબુ કરવામાં આવ્યો છે અને જે બાળકો જે અહીંયા સારવાર લઈ રહ્યા હતા તેમનું રેસ્ક્યુ કરીને તેમને બીજી જગ્યાએ તેમને મોકલી દેવામાં આવ્યા છે સુરક્ષિત રીતે. અને ખાસ કરીને અહીંયા પ્રશ્ન તો એ ઊભો થાય છે કે જે ફાયર સેફટીના આ જે સાધન છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ ખાસ કરીને કહેવા જઈએ તો આ જે બિલ્ડિંગ છે વૃંદાવન હોસ્પિટલ જે બિલ્ડિંગની અંદર છે તો આ બિલ્ડિંગની અંદર માત્ર અવર જવરનો એક જ રસ્તો છે, એટલે કે એક જ રસ્તાથી અવર જવર થાય છે. એ ખરેખર એવું કહી શકીએ જો અહીંયા કોઈ મોટો બનાવ બને તો ચોક્કસથી મોટી જાનહાનિ થવાની શક્યતા હોય, કારણ કે અહીંયા કોઈ બીજો રસ્તો નથી, માત્ર એક જ રસ્તાથી એન્ટ્રી અને એક્ઝિટ છે, એટલે કોઈ ખાસ કરીને કોઈ બીજો ફાયર એક્ઝિટ અહીંયા આપવામાં આવેલ નથી. અહીંયા અસ્તવ્યસ્ત જે હાલતમાં આપ જોઈ શકતા હશો, કારણ કે અહીંયા જે આગનો બનાવ બન્યો હતો ત્યારબાદ થોડી દોડાદોડની પરિસ્થિતિ પણ જોવા મળી હતી. અહીંયા ખાસ કરીને વાત કરવા જઈએ તો જે સમગ્ર પરિસ્થિતિ છે તેના પર કાબુ મેળવી લેવાયો છે. પણ આ જે ફાયર સેફટીનો મામલો છે કે ફાયર સેફટી માત્ર અહીંયા આ જ જે ફ્લોર છે, આ જે ફ્લોર છે એની ઉપર આપ જોઈ શકતા હશો કે અહીંયા જ ફાયર સેફટી છે. આની જે નીચેનો ફ્લોર છે ત્યાં પણ ફાયર સેફટી નથી, એટલે કે જો કોઈ મોટો બનાવ બને તો તેના પર કાબુ મેળવવો ખૂબ મુશ્કેલ થઈ જાય. પણ આ જે બનાવ છે તેના ઉપર કાબુ મેળવી દેવાયો છે. ફાયર બ્રિગેડની જે ટીમ છે તેને ખૂબ સરાહનીય કામગીરી કરીને આ જે સમગ્ર ઘટના છે તેના ઉપરથી જે છે કાબુ મેળવી લીધો છે. કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.